શ્રી સમય સારવી પરમાણુ શાસ્ત્ર એનો પ્રથમ જીવનામનો અધિકાર એની છઠ્ઠી ગાથા છે. એમાં શિષ્યનો પ્રશ્ન છે કે આપ જે કહેવા માંગો છો એ તત્વ વિભક્ત આત્માની વાત અનંત મૂળથી એક અને અનંત પરિણામથી વિભક્ત નામ જુદા એવો આત્મા મારે તમને કેવો છે બતાવો છે અને એનો અનુભવ કેમ થાય એ વાત વિધિ પણ મારે તમને કેવી છે. તારા પ્રશ્નનો ઉત્તર કહીશ. એ પ્રશ્નના ઉત્તરમાં ગાથા આવે છે. પેલા પાડામાં એમ કહ્યું કે આત્મા છે શુભાશુભ રૂપે પરિણમતો નથી. આમાં ન ભવતી કહ્યું ને, આમાં તદુપો ન ભવતી. આમાં એમ છે કે શુભાશુભ ભાવાનામ સ્વભાવે અપરિણમન આત્મ અપ્રમતો પ્રમતો ચ ન ભવતી. શુભાશુભ ભાવે પરિણમતો નથી, તે રૂપે થતો નથી, તે કારણે તે પ્રમત અને અપ્રમત બનતો પણ નથી. જો શુભાશુભ રૂપે પરિણમે તો પ્રમત અને એના અભાવપૂર્વક અપ્રમત દશા આવી જાય. પણ સ્વસમય અને પર સમય એ જીવનું ખરું સ્વરૂપ નથી, એ શ્વાન છે. મારે એ આત્મા બતાવો છે કે જે એ રૂપે પરિણમતો જ નથી, આશ્રવ રૂપે પરિણમતો નથી, એટલે આશ્રવના અભાવપૂર્વક સંવર રૂપે પરિણમતો, બંધ રૂપે પરિણમતો નથી, એટલે બંધના અભાવપૂર્વક થતો મોક્ષ દશા અપ્રમત એ રૂપે પણ પરિણમતો નથી. એટલે બંધ મોક્ષ રૂપે થતો જ નથી, બંધ મોક્ષ રૂપે પરિણમતો જ નથી, તદ્રૂપો ન ભવતી, તે રૂપે થતો નથી, તે કારણે તે પ્રમત અને અપ્રમત નથી. પરિણમે તો ને પરિણમતો જ નથી, એ ભાવે થતો જ નથી. તેથી એનાથી આત્મા જુદો છે, એ શુદ્ધાત્માનું સ્વરૂપ છે અને એને લક્ષ્યમાં રહેતા એને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થઈ સમ્યક દર્શન થાય છે. હવે એ વાત કરી કે શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે કે પ્રમત અપ્રમત રહિત, બંધમોક્ષથી રચનાથી રહિત, દૂર છે એનાથી. હવે એ તો શુદ્ધાત્માનું સ્વરૂપ કહ્યું. હવે એ શુદ્ધાત્માનું જે સ્વરૂપ કહ્યું, દ્રષ્ટિનો વિષય આપ્યો, એને લક્ષ્યમાં કેમ લેવો? એ તો વસ્તુ છે, એ તો છે પણ હું બતાવ્યું. પણ છે એ અનુભવમાં આવી ગઈ ને ચીજ, એ અનુભવમાં કેમ આવે? વસ્તુ તો છે પ્રમત અપ્રમતિ રહી, શુદ્ધાત્મા જીવ તત્વ શુદ્ધિવાદ શીખાય તો છે, પણ એને લક્ષ્યમાં કેમ લેવો, અનુભવ કેમ કરવો, એની વિધિ હવે તે જ પૂરું દ્રષ્ટિનો વિષય. એ દ્રષ્ટિના વિષયમાં દ્રવ્યનો નિશ્ચય કર્યો. હવે પર્યાયના નિશ્ચયમાં જ અનુભવ થાય, પર્યાયના વ્યવહારમાં અનુભવ ન થાય. પર્યાય જ્ઞાનની પર્યાય પરને જાણે છે એમાં અનુભવ ન થાય, અને સ્વપર બેને જાણે છે એમાં પણ અનુભવ ન થાય. સ્વપર બેનું લક્ષ ન હોય, સ્વપર બેને જાણે તો બેનું લક્ષ થાય, પણ એમાં અનુભવ ન થાય. ત્યારે શું કરવું? જે કયો શુદ્ધાત્મા તે જ સમસ્ત બધા પ્રકારના અન્ય દ્રવ્યોના જે ભાવો, અન્ય દ્રવ્યોના ભાવો, અન્ય દ્રવ્યના નિમિત્તે થતા પોતાનો વિભાવ, એમ નહીં. બિલકુલ અહીંયા મોહની ઉત્પત્તિ જ ન થાય. મોહની ઉત્પત્તિ થાય આશ્રવની, અને એનાથી ભેદ જ્ઞાન કરાવવું, એમ નહીં. શરીર ઉપર માટી લગાડવી અને પછી સ્નાન કરવું, એમ નહીં. માટી જ લગાડવી નહીં, શરીર મેલું જ ન થાય તો સ્નાન કરવાની જરૂર પણ ન પડે. એવી આ એક પદ્ધતિ બતાવે કે તે જે શુદ્ધાત્મા છે તે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે, એટલે કે અન્ય દ્રવ્યો જે કર્મ અને નો કર્મ છે, એ કર્મમાં રાગ દ્વેષ સુખ દુઃખનો અનુભાગ છે અને નો કર્મમાં ખાટા મીઠાનો અનુભાગ છે. એ બેયનું લક્ષતું છોડી દે. એના લક્ષ્યે જે મોહ થાય છે
એનું લક્ષ્ય છૂટતા મોહની ઉત્પત્તિ નહીં થાય, તને શુદ્ધાત્માનો અનુભવ થશે. સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી બિલકુલ સહી પદ્ધતિ છે. નિમિત્તનું લક્ષ્ય હોય તો નૈમિતિક થાય, પણ નિમિત્તનું લક્ષ્ય છૂટી જાય તો નૈમિતિક ભાવનો જન્મ ન થાય અને સ્વભાવ ભાવનો જન્મ થાય. કા નૈમિતિકનો જન્મ થાય અને કે સ્વભાવ ભાવની પર્યાયનો જન્મ થાય. બરાબર. હવે કે છે કે સ્વભાવ ભાવની પર્યાયનો જન્મ કેમ થાય કે નૈમિતિકનો જન્મ ન થાય તો. નૈમિતિકનો જન્મ કેમ થાય કે નિમિત્તનું લક્ષ્ય છૂટે તો. નિમિત્તના લક્ષ્ય નૈમિતિક થાય છે ને. હવે જે નિમિત્તનું લક્ષ્ય છૂટી ગયું તો નૈમિતિક પર્યાય વિભાવ ભાવ પ્રગટ જ ન થાય અને એનું લક્ષ્ય આત્મા ઉપર આવતા સ્વભાવ ભાવ જ પ્રગટ થાય, આત્માનો અનુભવ જ પ્રગટ થાય. એમ કહે છે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી. એકદમ સહી વાત છે કે લક્ષ્ય કાં તો નિમિત્તનો હોય કાં સ્વભાવનો બે હોય, ત્રીજું તો કઈ છે નહીં. અને અનંતકાળથી નિમિત્તનું લક્ષ્ય છે. અને નિમિત્તમાં બે પ્રકાર છે, એક કર્મ અને નો કર્મ. બીજી એક ગુપ્ત વાત એમાં એને એ કરી, ગુપ્ત વાત છે કે નો કર્મ એનું લક્ષ્ય તો બુદ્ધિપૂર્વક થાય છે અને કર્મનો લક્ષ્ય તો અબુદ્ધિપૂર્વક એના તરફ વલણ છે. એટલે એનું લક્ષ્ય કર્યા કરે સમય સુધી. એનો ન્યાય એવો છે કે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યારે નો કર્મ તો નથી, એટલે નો કર્મનું લક્ષ્ય પણ નથી. નો કર્મનું લક્ષ્ય ન હોવા છતાં પણ મિથ્યા તો છે. એનું કારણ કે કર્મનું લક્ષ્ય છે. અહીંયા દ્રવ્ય કર્મનું લક્ષ્ય છોડાવવું છે. કેમ કે નૈમિતિક ભાવની ઉત્પત્તિ દ્રવ્ય કર્મના સંગે થાય છે. એના લક્ષ્ય જ થાય છે. એ નિમિત્ત છે, નિયમરૂપ નિમિત્ત દ્રવ્ય કર્મનો ઉદય છે. બરાબર. નો કર્મ નિયમરૂપ નિમિત્ત નથી. દ્રવ્ય કર્મ જ નિયમરૂપ નિમિત્ત છે. એટલે એનું જે અન્ય દ્રવ્યનો જે ભાવ છે એનાથી ભિન્ન છે મારો આત્મા. એટલે લક્ષ છોડી દે, એને જાણવાનું બંધ કરી દે. જાણવાનું પરને આત્મા જાણતો જ નથી. એ જે મેં વાત કરી પછી ગુરુદેવે કહ્યું કે પર્યાયને જાણવાનું બંધ કર. મેં તો એમ કહ્યું આત્મા પરને જાણતો જ નથી. આ વાત હું તો ધડાકા બંધ કહેતો હતો. આત્મા પરદ્રવ્ય જાણતો નથી, પરદ્રવ્યને જાણતો નથી એમ કહેતો હતો. એ આ કહે છે કે પરદ્રવ્યને જાણવાનું બંધ કર. એ જ વાત આવી. બે પ્રકાર છે, કાં આત્માને આશ્રમનું વિજ્ઞાન કરાવે અને કાં પરદ્રવ્ય સૌદ્રવ્ય વિજ્ઞાન કરાવે. એનો સરળો એક જ અનુભવ. પદ્ધતિના બે પ્રકાર પાડીને સમજાવે છે. આત્માને આશ્રમનું વિજ્ઞાન અને સ્વ ને પરનું બેનું વિજ્ઞાન. એ આ પરનું લક્ષ છોડી દે. તારા જ્ઞાનનો વિષય જ નથી, તારા જ્ઞાનનું જ્ઞેય જ નથી. તારા જ્ઞાનનું જ્ઞેય તો જ્ઞાયક આત્મા છે. એમ કહે છે કે તું એનું જાણવાનું બંધ કરી દે, લક્ષ છોડી દે. સમસ્ત અન્ય દ્રવ્યના ભાવથી ભિન્નપણે ઉપાસવામાં આવતો એ કહે છે કે લક્ષ આત્મા ઉપર આવ્યું ત્યારે અનુભવ થયો, ત્યારે હું શુદ્ધ છું એમ એને પ્રતીતમાં આવી. એ દ્રષ્ટિ પ્રધાન કથનથી આ વાત છે. પછી જ્ઞાન પ્રધાન કથનથી વિશે સમજાવશે બીજા પાસ. પણ દ્રષ્ટિ પ્રધાન કથનથી તો આ વાત કરી કે સમસ્ત પરદ્રવ્યના ભાવોથી ભિન્નપણે પરદ્રવ્યના ભાવોથી ભિન્ન આ બધા જે તને દેખાય છે ને, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, એ સ્વદ્રવ્યનો ભાવ નથી બેન. એ સ્વદ્રવ્યના ભાવો નથી. તો જણાય તો છે તો કોના ભાવો છે કે પરદ્રવ્યના ભાવો છે. એટલે મૂળમાં એ આ પર્યાયમાં નથી થતો, બીજાની પર્યાયમાં થાય છે. એમ કહેવા માંગે. બહુ ચીડી વાત છે. પૂતગલ સ્વભાવ તને જણાય છે ને, એ જણાય છે તારી પર્યાય નથી જણાતી. એ તારી પર્યાયમાં તો જ્ઞાન થાય છે.
એ તો નિમિત્તભૂત જ્ઞેય છે. હા. આ તો નૈમિત્તિકભૂત, તારામાં તો જ્ઞાન થાય છે, તારામાં રાગ નથી થતો. નથી થતો. સમજી ગયા? હાજી. રાગ થાય છે પૂતગલમાં. ગલમાં. રાગી તો પૂતગલ છે, બરાબર. એનો રસ છે. હાજી. તારા જ્ઞાનમાં જણાય છે એ વાત સાચી છે, પણ જે જણાય છે એ જીવની પર્યાય નથી જણાતી. અન્ય દ્રવ્યનો ભાવ તારા જ્ઞાનમાં જણાય છે, અને તને ખ્યાલ આવ્યો કાં તો અન્ય દ્રવ્યનો ભાવ છે, મારો ભાવ નથી. તે તો અંદર આવી જાય. અન્ય દ્રવ્યનો ભાવ છે એમ જાણી એનું લક્ષ્ય છોડી લક્ષ દેવાનું. છૂટી જાય, બસ. પદાર્થ તો રહી ગયો. હા, રહી ગયો. પદાર્થની હારે ક્યાં સંબંધ છે? પદાર્થ તો ભલે રહ્યો, કર્મનો ઉદય આવે ખરે છે. કર્મનું લક્ષ છોડી દે, બરાબર. કર્મને જાણવું બંધ કરી દે, બંધ કરી દે. એ જ્ઞાનનું જ્ઞેય નથી થતું. હા, હા. જ્યાં સુધી જ્ઞાનનું જ્ઞેય બને છે ત્યાં સુધી જ્ઞેય નહીં બને, પણ એ નિમિત્ત બની જશે અને નૈમિત્તિક થશે. હા. આખું જ્ઞેય ફરી ગયું. હા. ભાઈ આમાં તો આખું જ્ઞેય મેં ફરી ફરી રહ્યો. ઈ શબ્દ હા. સમજી? હા. ઓલી બેનનો શબ્દ. હા. ભાઈ આમાં તો આખું જ્ઞેય ફરી મેં ફરી રહ્યો. મેં કહ્યું આત્મા પરને જાણતો નથી, જાણનાર જાણે છે. ભાઈ આમાં તો આખું જ્ઞેય ફરી મેં ગયું. ફરી રહ્યો. અને અનુભવના ચાળે જ્ઞેય ફરે છે. બરાબર. અનાદિનું જે પર જ્ઞેય જણાતું હતું અને જાણીને એમાં એકત્વ બુદ્ધિ કરતો હતો, જ્ઞેય જ્ઞાયક શંકર દોષ, એ પરને જાણવાનું બંધ થયું એટલે એક નવું જ જ્ઞાન ઉઘડે છે કે જે આત્માને પ્રસિદ્ધ કરે છે. પરને જાણવાનું સર્વથા બંધ કર, સર્વથા બંધ કરી. એનું નામ સ્વપ્રકાશક છે. હા. અને સ્વપ્રકાશક પૂર્વક સ્વપ્રકાશક એ બે નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. કેમ કે જ્ઞાનની સત્તામાં રાગ જણાય છે ખરો, પૂતગલનો રાગ હો, હમ. પૂતગલનો અનુભાગ જણાય ખરો, પણ જ્યારે જણાય છે ત્યારે જણેલાનું સિદ્ધાંત કરી લે છે કે હું રાગી છું. હમ. હવે જો જાણવાનું જ બંધ કરી બંધ દે કરી દે. તો હું રાગી છું એ વાત જ વાત આવે નહીં. આવે નહીં ને. હમ. જાણેલાનું સિદ્ધાંત થઈ જાય છે. જાણવાનું બંધ કર. भाई आपने बहुत उपकार किया है ये बात कहकर कि खरेखर पर जनातुं નથી. વાત સાચી છે, बहुत हाँ, हाँ, મૂળ વાત છે. મૂળ વાત છે. મૂળ વાત છે. પરને જાણવાનું સર્વથા બંધ કરી દે ત્યારે જ અનુભવ થાય. બાકી પરને જાણું છું એવો અભિપ્રાય પડ્યો છે બેન, એને પાપ થાય છે. આજે એ વિચાર આવ્યો સુતા સુતા બેઠાકતો હતો. આ કોઈને કહેવાય નહીં. બાકી પ્રતિમાને જાણતા ધર્મ તો થતો નથી, પણ એકલું પુણ્ય થતું નથી. પાપ પણ થાય છે ને પુણ્ય થાય છે. પાપ જ થાય છે મુખ્યત્વે આત્મા. પણ મુખ્યતા પણ લોકો એક પુણ્યને આગળ કરે. હું તો પુણ્ય એ તો ધર્મ માને છે હજી. હા. એ તો ધર્મ માનીને પગે લાગે છે. હા. એ તો સ્થૂળ વિખ્યાત છે. પણ ધર્મ નથી થતો એમ કોઈ જાણે, પણ મને પુણ્ય થાય છે. ધર્મ નથી થતો હા, હા. પણ પુણ્ય તો થાય ને, શુભ ભાવ તો થાય ને. પણ પાપ થાય છે અને પુણ્ય થાય છે, બે ભાવ થાય છે. હા. શ્રદ્ધાના દોષમાં પાપ થાય છે, અધ્યોષણ. હા. અને કષાયની મનતા છે, વિતરાગી પ્રતિમાની સામે દર્શન કરે તો પુણ્ય પણ થાય છે. પાપ ને પુણ્ય બે થાય, ધર્મ તો થતો નથી. અને જ્ઞાની સાધકને એકલું પુણ્ય થાય છે, પાપ થતું નથી. બરાબર. કેમ કે જ્ઞાકાર અવસ્થામાં જાણનાર કરાય. જીવન ધર્મ ઉભો છે ને, બરાબર. પ્રતિ સામે ખરે હોને પર બી જાણનહાર જણાવે. બરાબર. એટલે એને પાપ નથી લાગતું, પાપ નથી લાગતું. પુણ્ય લાગે છે. હા. પુણ્યનો દોષ છે, હા. પણ છતાં અવલંબન સિદ્ધ છે. પણ ધર્મે નથી ને પાપે નથી. પુણ્ય તત્વ છે, અહીંયા ઊભું થયું પુણ્ય તત્વ. આ તત્વ બહુ ઘેરાયેલું હતું, માંડ બહાર આવ્યું છે. માંડ બહાર આવ્યું છે. બહુ વિરલા જ પહોંચી શકે, બાકી વ્યવહારમાં અટકી જાય. ભલે ધર્મ ન થાય તો કાંઈ નહીં, પણ પુણ્ય તો થાય એટલું. પણ એકલું પુણ્ય ન થાય, પાપ થાય છે. પાપની સાથે પુણ્ય થાય. હે પાપે થાય? હા, પાપ થાય છે એને જાણતા નહીં. તું તને નથી જાણતો એનું નામ પાપ. અમે એમ કહીએ છીએ. બરોબર છે, એમ જ છે. એટલે જ પાપ થાય છે ને. એટલે પાપ થાય છે. જ્ઞાન તો તારું છે, તું આત્માને જાણ્યું નહીં, એ મોટું પાપ થયું. અને એને જાણે છે પુણ્ય થયું. પોતાને ન જાણવું પાપ ને એને જાણવું પુણ્ય. એમ બહુ સરસ. સહી વાત. એને જાણતા પાપ નહીં, નહીં.
આમ ફિટ નથી બેઠતું એને જાણતા પાપ થાય. હા. આને નથી, પોતાને નથી જાણતો માટે પાપ થાય. પાપ થયોને સાથે તને પુણ્ય થાય છે. ધર્મ તો થતો નથી. બહુ સરસ. પોતાને જાણતો નથી એટલે માટે પાપ થાય છે. એને જાણે તો પુણ્ય. અને ધર્માત્મા સાધક પ્રતિમાના દર્શન કરે છે, સ્વભાવ. પુણ્ય થાય, પાપ થતું નથી. હા, હા. કેમ કે પોતાને જાણે છે ને. હા, માટે પાપ એટલે પાપ થતું થતું નથી. એનું જ્ઞાન તો આત્માને જાણે જ છે. સાચી વાત. એકાંત પદને જાણે પાપ જ છે. એવું છે. આવો આવો. સાચી વાત. હા, સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે, જુદાપણે ઉપાસવામાં આ આત્માની સન્મુખ થઈ ગયું. આત્મા અહીંથી ભિન્ન પડ્યો, લક્ષ છૂટ્યું તો સ્વર્ણ લક્ષ પાયો, આવતો શુદ્ધ કહેવાય છે. એ અનુભવ થઈ ગયો. આ મૂળ સિદ્ધાંત છે. પરલક્ષ અભાવ યા હા. યા, બરાબર. પરલક્ષ વાહ, વાહ. ત્યારે જ્ઞાન પ્રગટ થાય છે. બરાબર. ચંચલતા રહિતમ. હા, ચંચલતા રહિતમ. એ રહિત શબ્દ ભૂલી જાઓ. ચંચલતા રહિતમ એ અચલમ. બસ. પરલક્ષ અભાવ ત્યાં પરનું લક્ષ છોડી દે. હા, પુણ્ય પાપનું લક્ષ છોડી દે. કર્મ ને નો કર્મ લક્ષ છોડી દે. છોડી દે. હા. પુણ્ય પાપ છોડવા નથી, કર્મ છોડવા નથી. કાંઈ છોડવું નો નથી. કર્મ છોડવા, ગ્રહવાનો છોડવાનો સ્વભાવમાં છે જ નહીં. એને જાણવાનું એ તો અપોહક છે. અપોહક. ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. શૂન્ય છે. માત્ર તું એનું જાણવાનું છોડી દે, બંધ કરી દે. ઇન્દ્રિય જ્ઞાન બંધ થશે. બસ. ઇન્દ્રિય જ્ઞાન બંધ થાય એટલે વિષયને સેવતો હતો તું, પ્રતિમાની સામે વિષયને સેવતો હતો એ બેન, એ બંધ કર્યું ત્યાં ત્યાં જ્ઞાનને સેવા મળ્યો. એ અજ્ઞાનની ઉપાસના છે. જ્ઞાનને સેવે છે. વિષયને જોવાનું બંધ. વિષયને સેવે ને જ્ઞાનને સેવે એ ક્યારે બે નહીં થાય. જ્ઞાનને સેવે છે તે વિષયને સેવતો જ નથી, અને વિષયને સેવે છે તે જ્ઞાનને સેવતો નથી. હા, હા, હા. પણ પરને જાણે છે એમાં વિષયની સેવા. હા, એ વિષયને સેવે છે. બરાબર. વિષય એટલે પાંચ ઇન્દ્રિયના વિષયમાં વિષયની વાત નથી. બંને જાણવા. પરને જાણવું વિષય છે. હા. અને કસાય અનુસાર કરતા બુદ્ધિ કરવી કસાય છે. વિષય ને કસાય ને બેની છે. પેલા વિષય છે. વિષય છે પેલો શબ્દ. વિષય પૂર્વવેદ કસાય થાય. હા, હા. વિષય ન હોય તો કસાયની જન્મ ન થાય. હા, બંને જાણે નહીં તો કશાયનો જન્મ જ ન ન થાય. થાય. માટે પેલું જ તું પરને જાણવાનું બંધ કરી દે. વાહ. તે કસાયને જીતવાનો ઉપાય છે. બરાબર. હા. મિથ્યાત્વરૂપી કસાયને જીતવાનો ઉપાય આ છે. ઉપાય છે. બિલકુલ અદ્ભુત વાત છે. મૂળ વાત છે. એકદમ, છઠ્ઠી ગાથા, છઠ્ઠી ગાથા છે. 12 ગાથા સુધીમાં સંક્ષેપ રૂચિવાળો જીવ સંકેત પામે છે. વિસ્તાર રૂચિવાળા માટે 415 ગાથા છે. કોઈ પાકેલો પૂર્વનો સંસ્કારી વર્તમાન કોઈ ઉત્કૃષ્ટ યોગ્યતાવાળો જીવ હોય, ભલે પૂર્વનો સંસ્કાર ન હોય તો પણ પામી જાય 12 ગાથા. એ સંતોની વાણીમાં આવ્યું છે, એના જ્ઞાનમાં આવ્યું છે. પીઠિકા એને કહ્યું, સમયસાની પીઠિકા. અને 12માં પણ છઠ્ઠી ગાથા. 12માં પણ છઠ્ઠી ગાથા. પહેલી ગાથા. પેલી ગાથા નાયક ભાવનું જન્મ છઠ્ઠી ગાથામાં 5 ગાથા સુધી આત્માનું નામ વિનાયક રાખ્યું. હા. જીવ પદાર્થ, જીવ પદાર્થ એમ કયા કરે. ન્યાય શબ્દ બોલ્યા નહીં. પ્રતિમાને જાણતા અજ્ઞાની જીવ પાપ અને પુણ્ય 2 તત્વ ઉભા થાય છે. પાપ કેમ કે જે જ્ઞાન જેનું છે એને જાણતું નથી, અને પરદેવીને જાણવા જેવું એ મિથ્યાત્વનો પાપ, અધ્યવસાન, ભ્રાંતિ. શાસ્ત્રનો ઉલ્લેખ છે. હા, ભ્રાંતિ, અધ્યવસાન. પરને 6 દ્રવ્યને જાણ, અનેરા જીવ, ભૂતગલ ધર્મ આકાશને કાળ, તો પાપ થશે. અને હારે પ્રતિમા છે નિમિત્તપણે તો પુણ્ય પણ થશે. તું તારા બાળકને જોઈશ તો 2 પ્રકારના પાપ થશે.
તારા બાળકને આમે નજર કરીશ, હા આશીષની આમે તો બે પ્રકારના પાપ થશે. ચારિત્રનો પાપ, શ્રદ્ધાનો પાપ. સમજી ગયા? પ્રફુલ્લાબેન એને આશીષની આમે જોવે તો બે પ્રકારના પાપ. ધર્મ તો નહીં, પુણ્ય તો નહીં, પણ એક પ્રકારનું પાપ નહીં, પણ બે પ્રકારના પાપ. હા આ જોડકો ઊભો થશે. પાપનું જોડકો અજ્ઞાનમાંથી ઊભું થઈ. હા બે પ્રકારનું પાપ. એક જે જ્ઞાન જેનું છે એને જાણવાનું છોડી દીધું એટલે મિથ્યાત્વનું પાપ. અને એ પરદ્રવ્યનું લક્ષ્ય કર્યું એટલે એ પાપ પુણ્ય પણ નથી. સમજી ગયા? કેમ કે એ દીકરો છે, પરમેષ્ઠી નથી. દેવ ગુરુને શાસ્ત્રના લક્ષ્ય તો પુણ્ય થાય, પાપ સહિત અજ્ઞાનીને અને સાધકને પાપ રહિત પુણ્ય થાય. અને આત્માનું લક્ષ્ય કરે તો ધર્મ. સુંદર, એકદમ એકદમ બરાબર છે ભાઈ. લોજિક છે આમાં, લોજિક એકદમ વ્યવસ્થિત. વ્યવસ્થિત છે. જ્ઞાની આત્માને જાણતા જાણતા પ્રતિમાને જાણે છે એટલે પુણ્ય થાય. એટલે પુણ્ય થાય છે, પાપ ન થાય. પાપ રોકાઈ ગયું, મોહ ન થાય, મમતા. એક તો બધી ગઈ ને. જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ ટળી ગયો. વેદનાન ચાલુ છે કે આ ભગવાનની પ્રતિમાથી છે. સમજી ગયા? અને એ બે પ્રતિમાને જોવે છે. સ્વપ્રકાશક જ્ઞાન છે. એક આ સ્વપ્રકાશકમાં તો આ ચૈતન્ય પ્રતિમાના દર્શન કરે છે. આને દર્શન કરતા કરતા હુંના દર્શન કરે છે. આને છોડીને દર્શન કરે તો પાપ. બરાબર. આના દર્શન કરતા કરતા એને જાણે છે, માટે પૂજ છે. અને એને જાણવાનું મન કરે એટલે એકલી સ્વની પ્રતિમાને જાણે તો ધર્મ. એકલું ધર્મ, એકલો ધર્મ. પાપ બી નહીં, પુણ્ય બી નહીં. હા. એટલે જ ગુરુદેવ કહેતા અજ્ઞાનીને બાપાનું બધું જ પુણ્ય હોય એક બસ અને જ્ઞાનીને પુણ્યનું બધું ઊંડાનું બધું પુણ્ય. બરાબર છે. ઓનું પુણ્ય હત પુણ્ય છે. હત નિકૃષ્ટ પુણ્ય છે. અજ્ઞાનીનો પુણ્ય કાંઈ પુણ્ય જ નથી, ખરેખર મિથ્યાત્વનું પાપ ના પાપ જ છે. ઓલું પુણ્ય ટળી અને ધર્માત્મા કેવળી થશે. આનું પુણ્ય છૂટી જશે અને પાપમાં વહી જશે. પુણ્ય તો બેની છૂટે છે. એકને પુણ્ય છૂટીને મોક્ષ અને બીજાને પુણ્ય છૂટી દેવગતિનું નિગોદ ભાવે. પુણ્ય તો બેની છૂટે છે. એકના ફળમાં મોક્ષ છે, એકને પુણ્ય છૂટીને પાપમાં. આ વાત નવી હોય પણ વિષયપૂર્વક કશાય ઉત્પન્ન થઈ છે. બરાબર છે ભાઈ, ન્યાયથી બેસી. વિષય પૂર્વક જ થાય. આ જણાય છે હાથ, તો હાથ મારો, એને હું કરું હું ન કરું પછી આવે ને. પણ જાણતો જ નથી હાથને. જ્ઞાન જણાય છે, હા જ્ઞાન જણાય છે. ક્યારેક 24 કલાક ઉર્ધપણે જ્ઞાન જણાય છે. જ્ઞાકાર જ્ઞાન જણાય છે. પણ જ્ઞાનાકારી છે. જ્ઞેની અપેક્ષા એક જ્ઞાકાર છે. નાના કાર્ય. આજ બાદ 500 પાનામાં જે આપ કહો છો એમાં આજ સેમ આ સેમ છે હો. આ સેમ કોપી છે. કર્મથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે, જાણવાના સમયે એ ભૂલી જાય છે. આ જણાતું નથી, જાણનારું જાણનાર જણાય છે. અને આ મિથ્યાત્વના પરિણામ તો કર્મના છે, મારા નહીં. મિથ્યાત્વના પરિણામ કર્મના કેમ કે આત્મામાં જ્ઞાન પ્રગટ થાય છે. આત્મામાં મિથ્યાત્વ પ્રગટ થતું નથી. આત્મામાં મિથ્યાત્વ પ્રગટ થતું નથી, જ્ઞાન પ્રગટ થાય છે. હવે જ્ઞાનનું અજ્ઞાન જો થાય તો મિથ્યાત્વ પ્રગટ થાય. તો જ્ઞાનનું જ્ઞાન તો પ્રગટ થાય તો મિથ્યાત્વ પ્રગટ ના થાય. થાય. એમાં આગળ એમ જ લીધું છે ને કે જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાન શૂન્ય હોવાને લીધે વિશેષ અપેક્ષા એ કરતા થાય છે. વિશેષ અપેક્ષા એ કરતા બને છે. વિશેષ અપેક્ષા એ ક્યારે કરતા બને છે કે જ્યારે મિથ્યા જ્ઞેય નથી એનું. જ્ઞેય તો જ્ઞાયક જ છે પણ એ ભૂલી ગયો કે જાણનારું જણાય છે. એ ભૂલી ગયો. મિથ્યા જણાય છે એમાં ગયો એટલે પછી હું મિથ્યા દ્રષ્ટિ હું મિથ્યા દ્રષ્ટિ એવું. એક જાણેલું સિદ્ધાંત થઈ ગયું. બસ. મિથ્યાત્વને જાણીને હું મિથ્યા દ્રષ્ટિ છું એવું થઈ ગયું. એવું થઈ જ જાય.
આશિષને જાણીને આશિષ મારો એમ આવ્યા વગર રહે જ નહીં. એટલે ભાઈ જાણીને જાણવાનું જે આપે બંધ કરાયું છે બહુ માન ઊંચામાં ઊંચી વાત છે. ઊંચામાં પરાકાષ્ઠાની છેલ્લી વાત છે ભાઈ. આ એક જ વાત છે. એક જ વાત છે, મૂળ પાયાની વાત છે. બસ. અને એ શાસ્ત્રમાંથી નીકળે. નીકળે છે. છઠ્ઠિકા તમે નીકળ્યું કે નહીં? ને, હા. હા, હા. ઇન્દ્રિય જ્ઞાનને જીતા સિવાય અતિન્દ્રિય જ્ઞાન કોઈ જીવને પ્રગટ થાય નહીં. અને ઇન્દ્રિય જ્ઞાન કેમ જીતાય કે ઉપરને જાણે. જાણતો નથી. નિષેધ જોરદાર કર્યા ભાઈ. ઇન્દ્રિય જ્ઞાન જીતા વિના પણ ભાઈ કશાયનો અભાવ થતો નથી. થાય ક્યાંથી પણ હા. ન થાય. સહી વાત. વિષયપૂર્વક કસાય છે. કસાય છે. કસાયપૂર્વક વિષય નહીં. વિષય કસાય બે શબ્દ છે. પહેલા પેલો વિષય. વિષય છે ને પછી કસાય છે. જાણીને કશાય થાય છે. હા, જાણીને. હા હા. હા. શાસ્ત્રને વાંચે છે, વિષયને સેવે છે. બેન જ્ઞાનને સેવતો નથી. જિજ્ઞા રંગને જાણે એ વિષયને સેવે છે, જ્ઞાનને સેવતો નથી. એક સમય જ્ઞાનને સેવો નથી. પાઠ આવે છે, પાઠ છે કામ છે ને. કે એક સમય માત્ર જ્ઞાનને સેવો નથી. હા, કે એ તો જ્ઞાનને તો નિત્ય સેવે છે ને. જ્ઞાન સ્વભાવે આત્મા છે ને. એ પ્રશ્ન કર્યો છે કે આત્મા તો જ્ઞાન સ્વભાવી છે, તો નિત્ય જ્ઞાનને સેવે છે. પછી જ્ઞાનને સેવો ઉપદેશ શા માટે આપવામાં આવે છે કે એક સમય માત્ર પણ જ્ઞાનને સેવતો નથી, વિષયને સેવે છે. સમય સાહેબમાં માલ બહુ કર્યો, બહુ કર્યો. બધી વાતનો ખુલાસો આપતા જાય. આત્મા તો જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાનને નિત્ય સેવે જ છે. એક સમય પણ સેવતો નથી. હા હા. એ 17મી 18મી કથાઓ છે. એના પછી કેમ કે એને કહ્યું કે નિરંતર આત્મા જણાય છે, એટલે એને શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો. હા, કે જણાઈ ગયો છે, જ્ઞાનને સેવે છે, જાણવાનો ઉપદેશ શું કામ આપો? પછી શું કામ ઉપદેશ આપે છે? જો આપણે લઈ લઈએ સત્તર. એ જ નીકળી છે. પાનામાં 17 18 જ નીકળ્યો. એના પાનામાં છે. અહીં કોઈ તર્ક કરે કે ટીકા આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે. આત્મા અને જ્ઞાન તો એક જ તાદાત્મ્ય સ્વરૂપે છે, જુદો નથી. જ્ઞાનથી આત્મા જુદો નથી. તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે. તાદાત્મ્ય છે એ કાલ નાખ્યો. તાદાત્મ્ય છે માટે સેવે છે. એ ભીન છે એને સેવા કરે એ તો તમે બરાબર, પણ અમે તો કહીએ છીએ તમે કહો છો કે તાદાત્મ્ય છે તો નિત્ય સેવે છે. તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે? કેવા કેવા તર્ક પોતે ઉઠાવીને સમાધાન કરે છે. તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન પહેલા તો જવાબ તે એમ નથી, તે એમ નથી, એટલે જ્ઞાનને સેવતો. હવે તારી વાત એક તો સાચી છે. જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, તાદાત્મ્ય સ્વરૂપે છે એટલી વાત તારી સાચી છે. તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. કારણ કે સ્વયં બુદ્ધત્વ અથવા બોધિત બુદ્ધત્વ એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળઅવધિ આવે ત્યારે પોતે જ જાણી લે, અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે. જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે. અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા, આત્માને જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની છે? કેમ કે તેને સદા અપ્રતિબદ્ધપણું છે? તેનો ઉત્તર એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. જ્ઞાનને આત્મા તાદાત્મ્ય હોવા છતાં પણ આ જ્ઞાનની સાથે તાદાત્મ્ય છે એમ શ્રદ્ધામાં ક્યાં છે? તો રાગની સાથે તાદાત્મ્ય માને છે, માટે અજ્ઞાની જ છે. જ્ઞાની છે જ, જ્ઞાનને સેવતો જ નથી. બહુ સારો વિષય. જ્ઞાન અને આત્મા તાદાત્મ્ય છે
જ્ઞાન એટલે શું ખબર છે? ઉપયોગો. આ પ્રગટ પર્યાય જે છે અને દ્રવ્ય છે બે વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે, બરાબર. સંયોગ સંબંધ નથી. નહીં. રાગની સાથે સંયોગ સંબંધ, ઉત્પાદની સાથે ધ્રુવનો તાદાત્મ્ય સંબંધ. બોલો, અનિત્યતા. અનિત્યતા તાદાત્મ્ય છે, તાદાત્મ્ય છે. શિષ્યને કે તારી વાત તો એટલી સાચી, પણ છતાં સેવતો તો નથી. નથી. લક્ષ્ય પર ઉપર છે ને. લાગ ઉપર લક્ષ છે, પર ઉપર લક્ષ છે, કર્મ ઉપર છે, નો કર્મ ઉપર લક્ષ છે, કર્મ ઉપર લક્ષ કે નો કર્મ ઉપર લક્ષ. હા, એમાં રાગની જ ઉત્પત્તિ થાય, રાગી પ્રાણી. અને જ્ઞાની પરને જાણે પણ પરનું લક્ષ નથી. હા હા હા. બોલો કે સદા બ્રહ્મચારી હોય તો નદી માર્ગ આપે, બોલો કે સદા ઉપાસી હોય તો નદી માર્ગ આપે. પણ શું આ વાત કરો, લક્ષ નથી અમારું. હા, 16,000 સ્ત્રીના વનનમાં ઉભો છે, પણ અહીંયા એનું લક્ષ નથી. અને લક્ષ જે કરે છે એ આત્મા નથી, આત્માનો પરિણામ નથી. બરાબર, એકદમ. એ આત્માના પરિણામ નથી. પરતત્તાવલંબનશીલ જ્ઞાનને અમારું માનતા નથી. બરાબર. હા હા. પરને ભાઈ ગમે ત્યારે વર્તમાન જે દુઃખ થતું, પણ એક સમય જેવું વિકલ્પના નહીં કે પર મને જણાતું જ નથી. એ જ સમય એ સમયે દુઃખનો ઉભરો બેસી જાય, તીવ્ર આકુરતા મંદ થાય. એક નામ સ્મરણ માત્ર, જ્ઞાનનું સ્મરણ કર્યું તમે, જ્ઞાન કયો કે આત્મા, એ જ્ઞાનનું સ્મરણ માત્રથી તો એક સમય માત્ર, ક્ષણ માત્ર અનુભવ કરવાથી કોટી કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. એમ અનાદિનો એમ ઈચ્છા થઈ ઢગલો થઈ જાય. કર્મની થિયરીમાં તો એમ કે છે કે કર્મનો એ નિર્જરા એટલી બધી થાય ક્ષણ માત્ર, ઉશ્વાસ માત્રમાં. ઓલા કોટી વર્ષે નિર્જરા ન થાય, ઉશ્વાસ માત્રમાં દ્રવ્ય કર્મની પ્રદેશથી ખરી જાય, ઢગલો થઈ જાય, ઢગલો કાર્બન વર્ણના થઈ જાય. સામાન્ય અનુભવની એવી તાકાત છે. પ્રયોગથી સિદ્ધ થાય, અનુભવથી સિદ્ધ થાય એમ. જયપુરમાં એક પુરુષનો ફોન હતો, એને મેં કહ્યું હતું, એને પ્રયોગ કર્યો, શાંતિ થઈ. હે સહી હે બાત? એકદમ સહી વાત. અરે ભાઈ તને જણાતા નથી આ શું, તને તારું જ્ઞાન જણાય. હા ભાઈ પાછો વળી ગયો જીવ. બસ આ ચમત્કાર છે. હું તો જાણનાર છું, તો જ્ઞાતા છું, ભાવમાં કાંઈ નથી. બસ પર જણાતું નથી, પછી પર મારું ક્યાંથી હોય? જાણે એટલાનું શ્રદ્ધાન હોય ને. હા, જાણેલાનું શ્રદ્ધાનું. હા હા. જણાય તો માલુમ હોય, જણાતું જ નથી. આ જે વાત છે એ બેન ગુરુદેવની અંતરખોલનની વાત છે. આમાં છે આત્મા ખરેખર પરને જાણતો નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત નથી. આ પિતા પુત્રની એક જ વાત છે, પિતા પુત્રની એક જ વાત છે. બે એક મત નથી. એ કઈ ગયા છે બધું, આપણે વધારે એને ખોયલું તો કર્યું કામ. મને જાણતો જ નથી, તાતો ખડભડાટ થઈ. ભલે ખડભડાટ થાય, સારું. એમાં પિતા શું કહી ગયા છે? ભાઈ પુત્ર જ કહી શકે, બીજું કોણ કહી શકે? વારસદાર હોય છે કઈ બસ કોઈનું ધ્યાન હતું ભાઈ કે આવા કોઈનું ધ્યાન કઈ ગયા હતા પણ ધ્યાન નહોતું ખેંચાણ. બસ ધ્યાન બસ. અને એમાં અમે કહ્યું ને, અમારો વિરોધ થયો ને, એમાં વધારે ધ્યાન.
કે આ કે છે સાચું કે ઓલા કે છે સાચું, લાવો તપાસ તો કરો. એમાં ખ્યાલ આવ્યો કેટલાક વાર આ અંતર્મુખ થવાની એ વિધિ છે. આ વિધિ છે. વિધિ બહાર આવી ગયું ભાઈ, વિધિ બહાર આવી. વિધિ બહાર. વિધિ બહાર આવી. મુંજાઈ ગઈ. અંતર્મુખ થવાની વિધિ છે. પરને જાણતો નથી તો જાણ્યા વગર તો રહેશે જ નહીં. વિષય બદલી ગયો. એ ફરી ગયો. હા, આ એ દેહ ફરી ફરી ગયો. ગયો. હા હા હા. બહુ સરસ. હા, અન્ય દ્રવ્યના સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસનામાં લક્ષ છોડી દે. બસ હા, કર્મને નો કર્મ લક્ષ છોડી દે. વિગ્રહ ગતિમાં કર્મનું લક્ષ હોય છે, નો કર્મ લક્ષ. હા. એટલે જે નિયમરૂપ નિમિત્ત નૈમિતિક સંબંધ છે એ દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાય છે. એટલે ઉદયને છદ્મસનો ઉપયોગ એને જાણી શકતો નથી, પણ એના લક્ષ્ય જે રાગ થયો તો સામે નિમિત્તમાં પણ રાગ હોય તો રાગ થાય એમ પોતાના અનુમાનથી અનુભવથી સિદ્ધ થાય છે. સમજી ગયા? હા. અહીંયા ક્રોધ થાય છે, સામે ક્રોધનો ઉદય હોય. રાગ થાય તો રાગનો ઉદય હોય. એમ નિયમ. લાલ ફૂલ હોય કે લાલ નહીં જાય, કાળું ફૂલ હોય તો કાળી જાય પડે. એમ નિમિત્ત નૈમિતિક સમજાણું? દાખલો આપ્યો. હા. એનાથી ઓલો ખ્યાલ આવી જાય. હા. કર્મનો રસ, હા. ક્રોધનો રસ, માનનો રસ, માયાનો રસ. એમ કાળું ફૂલ, લાલ ફૂલ, પીળું ફૂલ, બ્લુ ફૂલ ફૂલ એટલે અહીંયા એ પ્રકારનો નૈમિતિક દેખાય. આ પ્રશ્ન મુંબઈમાં મુંબઈમાં પહેલાથી આપને પૂછ્યું. આપું છું. પહેલી વાર મેં તો આ પહેલી વાર સાંભળ્યું આપના શ્રી કે અરે ફટ જવાબ આપ્યો. उन्होंने पूछा कि द्रव्यकर्म तो शायद તું બેઠી હતી વખતે? હા, હા, એમ? ઠીક. કે દ્રવ્યકર્મ તો સાહેબ સૂક્ષ્મ છે હા. અને એનું લક્ષ અમે કરીએ છીએ એ અમને તો લાગતું નથી. દેખાતું નથી. અમને તો દેખાતાય દેખાતા નથી. લક્ષ અમે કેવી રીતે કરીએ કેવી રીતે છીએ? કરી લીધો મેડમ? આપણે આપને કહ્યું કે એ રાગ દિવસ થાય છે તો એને આત્માના લક્ષ તો થતા નથી. હે? મોટા મોટા ભાઈ બેઠા છે? હા, કે 5 મિનિટનો ટાઈમ છે. 5 મિનિટમાં આવ્યો. 5 મિનિટ છે. તો આત્માના લક્ષ્ય તો એ થાય નહીં. હા. રાગ દિવસ તો નિયમથી કર્મનું જ લક્ષ્ય છે હા. એમ. અને જે પ્રકારનો અહીંયા ભાવ થાય છે એવું જ નિમિત્ત છે સામે. નિમિત્ત છે. એમ. અમને બહુ ગમ્યું. અનુમાનથી આમ તો ઇતની ખુશી हुई. પહેલી વાર સાંભળી હવે એ વાત. એવી રીતે જ્ઞાન થાય છે કર્મનો ઉદય છે. હા, જોડાય જ છે ઈ. ભલે દેખાય નહીં પણ જોડાય જ છે. એની ખબર અહીં પડી. અહીં રાગ થયો તો બહાર રાગનો ઉદય, ક્રોધ હોય તો ક્રોધનો ઉદય. એમ બરાબર. એનું નામ નિમિત્ત નૈમિતિક કહેવાય. પણ પ્રશ્ન આવે જવાબ હોય પાછો? એક સેકન્ડમાં જવાબ ચૂપ થઈ ગયો લો. એકદમ સમજાઈ ગયો ને એટલે સમજાય ગયું, સમજાય. સમાધાન થઈ ગયું. આ મૂળ વાત છે. ઘરનું લક્ષ છોડી દેવા. હા, એટલું જ છે. બીજું કાંઈ નહીં. પરનું લક્ષ છૂટ્યું છું અને સ્વમાં આવ્યો છું. સમય એક છે, એક જ સમય. પૂર્વ પર્યાયમાં પરનું લક્ષ, ઉત્તર પર્યાયમાં સ્વનું લક્ષ. જાણનાર જણાય છે, પર જણાતું નથી. આ મૂળ સિદ્ધાંત છે. હવે બીજા પરો કાલ લઈશું. નૈમિત્તિકને છોડવાની વાત નથી કરતા. કેમ કે નિમિત્તનો લક્ષ છૂટી જશે તો નૈમિત્તિક તો એની મેળે ઉત્પન્ન નહીં થાય ને સ્વભાવ પર્યાય ઉત્પન્ન થશે. એ પહેલા લીધું તો હમણાં આપણે આજે લીધું, પેલું એ લીધું. કાલ કરતા આજે વધારે ખુલાસો. બહુ સારું હતું.